નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 9 ની પ્રથમ સત્રાંત પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને આ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ। તો એ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જેની અંદર આજે આપણે વિભાગ બી નું ચેપ્ટર નંબર 8 અને 9 તેનો અભ્યાસ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તમારી પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ખૂબ જ અગત્યનું છે। તો એને તમે ઘર બેઠા મંગાવી શકો છો અને ઘર બેઠા મંગાવવા માટે 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો છે અથવા તો તેને ઓર્ડર કરવા માટેની ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે। તો જોઈએ વિભાગ નંબર 2 એના પ્રકરણ નંબર 8। પહેલો સવાલ છે કે એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? શું કહે છે? એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? તો કે ભારતનું બંધારણ છે ને એની અંદર સમગ્ર દેશ માટે કેવું છે? તો કે સળંગ, સુગ્રંથિત, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્ર છે। કેવું છે? સળંગ છે। કેવી રીતે સળંગ છે? તો ભાઈ સૌથી નીચે આવે તાબાની અદાલતો। કઈ અદાલતો આવે? તાબાની અદાલતો, બરાબર છે। તાબાની અદાલતની ઉપર જો તમને એમાં ન્યાય નથી મળતો તો તેની ઉપર આવેલી છે જિલ્લા અદાલતો। કઈ અદાલતો આવેલી છે? જિલ્લા અદાલતો। ત્યાં પણ જો તમને ન્યાય નથી મળતો તો તમે રાજ્યની વડી અદાલતની અંદર જઈ શકો છો। કઈ અદાલતની અંદર જઈ શકો છો? વડી અદાલતની અંદર જઈ શકો છો। ત્યારબાદ આવે વડી અદાલત અને ત્યારબાદ આવે આખા સર્વોચ્ચ દેશની સર્વોચ્ચ અદાલત। કઈ અદાલત? સર્વોચ્ચ અદાલત આવે છે। એટલે કે એમાં જે વડી અદાલત છે તે જિલ્લા અદાલત અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી રૂપ છે। એટલે કે નીચેથી તમે ઉપર તરફ જઈ શકો છો। એટલે કે આવી રીતે સળંગ ન્યાયતંત્ર છે, બરાબર છે। પછી કેવું છે? સુગ્રંથિત છે, વ્યવસ્થિત રીતનું છે, સ્વતંત્ર છે। આજે આપણો દેશનું જે ન્યાયતંત્ર જે છે ને, આપણા દેશનું ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રને કારોબારી થી કેવું રાખવામાં આવ્યું છે? કારોબારીથી અલગ રાખવામાં આવ્યું છે। કારોબારીથી કેવું રાખવામાં આવ્યું છે? તો કે અલગ રાખવામાં આવ્યું છે। નિષ્પક્ષ છે, એટલે કે ન્યાયતંત્ર છે એ કોઈની સાથે ભેદભાવ નથી કરતી, એનો પક્ષ નથી લેતી અને એકસૂત્રી છે, એક સૂત્રમાં છે, આવી જોગવાઈઓ કરવામાં આવી છે। ભારતીય સમવાય તંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત છે। ભારતનું જે સર્વોચ્ચ અદાલત છે, સમવાય તંત્રના કેન્દ્રમાં સર્વોચ્ચ ઉપર કોણ છે? સૌથી ઉપર કોણ છે? તો કે ભાઈ સર્વોચ્ચ અદાલત છે સૌથી ઉપર, જેનું પદ છે સૌથી ઊંચું છે। ત્યાર પછી રાજ્યની કોણ આવે છે? તો કે બીજા નંબરે રાજ્યની વડી અદાલત આવે, જેને હાઈકોર્ટ કહીએ છીએ। જિલ્લાની અદાલતો અને તાલુકાની તાબાબાદ અદાલતોનું સ્થાન પણ છે। તેની નીચે જિલ્લાની અદાલતો અને એની નીચે તાબાની અદાલતોનું ન્યાયતંત્ર પણ છે। આપણો દેશ સળંગ એક સૂત્રી ન્યાયતંત્ર ધરાવે છે। જો છે ને સળંગ એક લાઈનમાં, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધન કરતા છે। જો અહીંયા એક વાત કીધી આપણને કે ભાઈ સર્વોચ્ચ અદાલતે જે ચુકાદા આપ્યા છે ને, કોણે આપેલા ચુકાદા? તો કે સર્વોચ્ચ અદાલતના જે ચુકાદાઓ જે છે તે ભારતની તમામ અદાલતો માટે કેવા છે? બંધન કરતા છે। બંધન કરતા મતલબ જો કોઈ ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપી દીધો તો એ ચુકાદા પછી એની વિરુદ્ધ છે રાજ્યની વડી અદાલતો, તાબાની અદાલતો કે જિલ્લા અદાલતો છે એની વિરુદ્ધ જઈને ચુકાદા આપી શકતી નથી। એટલે કે જે ફાઇનલ ચુકાદો હોય એ કોણ આપે? તો કે દેશની સર્વોચ્ચ અદાલત આપે, બરાબર છે। એની સામે એની વિરુદ્ધ બીજી કઈ જગ્યાએ આપણે પડકારી શકાતા નથી। સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે બંધારણીય બાબતે કે કાયદાના અર્થઘટન અંગે વિવાદો સર્જાય તો તેનો ઉકેલ લાવવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલત ધરાવે છે। હવે જો કદાચ જો એવું બની શકે, કોઈ કારણોસર એવું બની શકે કે ભાઈ રાજ્ય છે, આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ એક રાજ્ય છે, રાજ્યનું નામ રાખીએ આપણે, કયું રાખીશું? ભાઈ છત્તીસગઢ રાખીએ। કયું રાખીએ? છત્તીસગઢ રાજ્ય રાખીએ, બરાબર છે। તો છત્તીસગઢ રાજ્યમાં કદાચ કોંગ્રેસની સરકાર હશે। કઈ પાર્ટીની સરકાર હશે? કોંગ્રેસ પક્ષની સરકાર હશે, બરાબર છે, છત્તીસગઢ રાજ્યમાં। અને આપણો ભારત દેશ છે
ભારત દેશમાં જે કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્ર સરકાર, ત્યાં ભાજપની સરકાર છે, બરાબર છે. તો આજે રાજ્યની કોંગ્રેસ સરકાર છત્તીસગઢ રાજ્યની અને કેન્દ્રની અંદર રહેલી ભાજપ સરકાર, આ બંને વચ્ચે ક્યારેક કોઈક કાયદાના અર્થઘટન કરવા માટે, એમાં કાયદો બનાવવામાં કે એને ફેરફાર કરવામાં કોઈ બાબતે જો ઝઘડો થાય, કોઈક વિવાદ થાય, તો જો રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જો કોઈ વિવાદ થાય છે, તો એનું સોલ્યુશન લાવવાનું કાર્ય કોણ કરે છે? તો કે ભાઈ કે આપણી આ સર્વોચ્ચ અદાલત કરે છે. એ વડી અદાલત પાસે એ સત્તા છે નહીં, બરાબર છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો પર નિયંત્રણ કરે છે, તેનો દેખરેખ રાખે છે અને માર્ગદર્શનનો અધિકાર પણ ધરાવે છે. એટલે કે સર્વોચ્ચ અદાલત દેશની સૌથી મોટી અદાલત છે, બરાબર છે. તો એ શું કરશે? તો ભાઈ દેશની અંદર જેટલી પણ અદાલતો છે, વડી અદાલત, તેની નીચે આવતી વડી અદાલત, તમામ રાજ્યની વડી અદાલતો, તમામ રાજ્યની જિલ્લા અદાલતો અને તાબાની અદાલતો એની ઉપર શું કરે છે? નિયંત્રણ રાખે છે, બરાબર છે. એની દેખરેખ રાખે છે અને એને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. હમણાં મેં કીધું ને, કારોબારીથી કેવું છે? અલગ છે. તે નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. આથી જ સમવાયી તંત્ર ભારતમાં સર્વોચ્ચ અદાલતને બંધારણનો રક્ષક અને વાલી ગણવામાં આવે છે. આથી જ શું કહેવામાં આવે છે? ભારતના આ જે સમવાયી તંત્ર છે, તેની અંદર સર્વોચ્ચ અદાલત જે છે, અથવા તો જે અદાલત છે, તેને બંધારણનો શું ગણવામાં આવે છે? રક્ષક, એટલે કે બંધારણની રક્ષા કરે છે અને વાલી ગણવામાં આવે છે. આગળ, સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે, આ વિધાન સમજાવો. તો કે બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. શું કીધું છે? બંધારણના આમુખમાં. આમુખ એટલે શું? તો કે બંધારણની પ્રસ્તાવના જે કહેવાય એને આમુખ કહેવાય. આમુખ એટલે શું? તો કે પ્રસ્તાવના. તો આપણા દેશનું જે બંધારણ છે, આમુખ છે, તેની આર્થિક સમાનતા અને સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવી છે. સામાજિક અને આર્થિક રીતે લોકો સમાન હોય, બરાબર છે, એવી સામાજિક રચના સ્વીકારવામાં આવેલી છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. હવે આ ધ્યેય છે જે બંધારણની અંદર મૂકવામાં આવ્યું છે, એને સાધવું હોય, એને પુરાવાર કરવું હોય, તો સામાજિક કલ્યાણ સાધવાનો ધ્યેય લેવો પડે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે, દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. એટલે કે કેટલાક લોકો પછાત રહી ગયા હોય, કેટલાક લોકો વધારે અમીર થઈ ગયા હોય, આર્થિક રીતે હોય કે સામાજિક રીતે પછાત રહી ગયા હોય, તો આવા પછાત રહી ગયેલા લોકોને ઉપર લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે, કેટલાય પ્રયત્નો, કેટલી યોજનાઓ અમલમાં મૂકેલી છે. આગળ છે, ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે. સમજાવો. તો કે આપણો ભારત દેશ છે ને, તેની અંદર ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. અને સમાન અધિકારો આપવામાં આવ્યા છે ને કહેવાય છે સમાનતાનો અધિકાર. કયો અધિકાર કહેવાય છે? સમાનતાનો અધિકાર. સમાનતાનો અધિકાર આપણને એવું કહે છે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક હોય, એ ચાહે કોઈ પણ ધર્મ પાળતો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, બરાબર છે, ભારત દેશના તે ગમે તે વિસ્તારમાં તેનો જન્મ થયો હોય, બરાબર છે, એનાથી વિરુદ્ધ તે ભારત દેશનો નાગરિક છે. ભારત દેશના તમામ નાગરિકો ભારત દેશના બંધારણ માટે એક સમાન છે. કોઈ ઊંચું કે કોઈ નીચું નથી. ભારત દેશના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. આપણા દેશના જે નાગરિકો છે, તેને શું છે? ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. એટલે શું? તો કે ભારત સરકાર કોઈ પણ ધર્મ કે પંથને વરેલી નથી. ભારત સરકાર ધર્મના આધારે પોતાનું શાસન ચલાવતી નથી. ભારત સરકાર પોતાનું શાસન છે એ ભારત દેશના બંધારણના આધારે ચલાવે છે. અને બંધારણમાં કોઈ પણ ધર્મને મહત્વ નથી આપવામાં આવ્યું. ભારત માટે બધા જ ધર્મ કેવા છે? એક સમાન છે. બધા જ ધર્મોને શું ગણે છે? સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મના કારણે કોઈ ઊંચું કે કોઈ નીચું નથી. એટલે કે ભારત સરકાર કોઈને હિન્દુ ધર્મ પાળે છે તો ભાઈ વધારે સારા છે, ઇસ્લામ ધર્મ વાળા બીજા નંબર આવે,
જૈન ધર્મવાળા ત્રીજા નંબર. એવું છે નહીં. દરેકને પોતપોતાની ધર્મની પસંદગી કરવાનો અને પાળવાની છૂટ છે. મને ઈચ્છા થાય તો હું હિન્દુ ધર્મ પાળી શકું, હું જૈન ધર્મ પાળી શકું. એ મારી ઉપર ડિપેન્ડ છે. પોતપોતાની પસંદગી મુજબ આપણે ધર્મ પાળી શકીએ છીએ. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારત સરકાર કેવી છે? ધાર્મિક બાબતોમાં કેવી છે? નિષ્પક્ષ છે અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત કેવું છે? બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. સાર્વત્રિક પુખ્તવ્ય મતાધિકાર કોને કહેવાય? તો ભાઈ સાર્વત્રિક પુખ્તવ્ય મતાધિકાર એટલે કે પેલી તો શું યાદ રાખવાનું? તો કે ભાઈ 18 વર્ષ યાદ રાખવાના. 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ન હોય. પછી કાયદા દ્વારા ગેરલાયક ન ઠેરાવવામાં આવ્યો એટલે કે ભાઈ કંઈક ચોરી કરી હોય, લૂંટફાટ કરી હોય, પછી જેલની અંદર જઈ આવ્યો હોય એવો વ્યક્તિ ન હોવો જોઈએ. અસ્થિર મગજનો એટલે કે પાગલ વ્યક્તિ ન હોવો જોઈએ. અને જેનું મતદાર યાદીમાં નામ હોય, મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે તેવો કોઈ પણ ભારત દેશનો નાગરિક છે. એક ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ કોમનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ગમે એવું શિક્ષણ મેળવું હોય, લિંગ હોય એટલે કે સ્ત્રી હોય, પુરુષ હોય, જન્મસ્થાન એટલે કે તે ભાઈ ગુજરાતમાં જન્મ છે, અરુણાચલ પ્રદેશમાં જન્મ છે, આસામમાં જન્મ છે, કેરળમાં કે ગોવામાં ગમે તે સ્થાને જન્મેલો છે અને કોઈ પણ આવક અને મિલકતના ભેદભાવ વિના ભાઈ બહુ અમીર છે, મુકેશભાઈનો છોકરો છે, ભાઈ એને બે મત આપી શકે કે પછી એ ભાઈ કોઈ ગરીબના ઘરે જન્મ છે, ભાઈ એને મત આપવા જ નહીં દેવાનો. એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના જે મતદાન કરી શકે છે તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે. આમુખ ભારતીય બંધારણનો અર્થ છે કારણ આપો. તો જોઈએ, કોઈ પણ કાયદાના ઘડતરમાં કાયદાને સંપૂર્ણપણે સમજવા માટે કે તેના અર્થઘટન કરવામાં આમુખનું માર્ગદર્શક બને છે. શું કે છે? કોઈ પણ કાયદાનો ઘડતર એટલે કે ભાઈ સરકારને એવું થાય છે ભાઈ એક નવો કાયદો બનાવવો છે. શું કરવો છે? નવો કાયદો બનાવવો છે. હવે કાયદો બનાવવો છે તો એના માટે શું કરવું પડશે? એને બરાબર છે, તેનું અર્થઘટન કરવામાં શું કરે છે? આમુખ માર્ગદર્શક છે. એટલે કે ત્યાંથી આપણને શું મળે છે? માર્ગદર્શન મળે છે. શું મળે છે? માર્ગદર્શન મળે છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભ્યનો હેતુ શું છે, તેનો આદર્શ કે નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદગાર બને છે. કયા પ્રકારની મુશ્કેલી નિવારણ માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેનો નિર્દેશ પણ આપણને આમુખમાંથી મળી જાય છે. આમ સમગ્ર બંધારણનું હાર્દ એટલે કે મોરલ અથવા તો બોધ કહેવાય એ રજૂ કરતું હોવાથી ભારતીય બંધારણનો અર્થ છે તે બંધારણને માનવામાં આવે છે. બંધારણમાં સુધારાની જોગવાઈઓ સ્પષ્ટ કરો. બંધારણની અંદર ભાઈ સુધારો કરવો હોય તો શું કરી શકાય? તો ભાઈ 3 કલમોની જોગવાઈ કરવામાં આવી છે. કેટલી કલમો છે? 3. પહેલું તો શું છે? સંસદમાં હાજર રહેલા સભ્યોની અડધા કરતા વધારે તેમજ મતદાનમાં ભાગ લેતા સભ્યોની સાદી બહુમતીથી બંધારણની અંદર સુધારો થઈ શકે. જો હવે આપણા દેશની જે બંધારણ આપણા દેશની જે સંસદ છે, બરાબર છે, સંસદના 2 ગૃહ છે, આપણને ખબર છે, બરાબર છે. તો લોકસભાની અંદર 545 સભ્યો છે, બરાબર છે, અને રાજ્યસભાની અંદર 250 સભ્યો છે. તો અહીંયા શું કીધું આપણને? પેલું કે ભાઈ સુધારો કરવા માટે અડધાથી વધારે તેમજ મતદાનમાં ભાગ લેવા માટે સાદી બહુમતી. હવે એવું જરૂરી તો નથી કે ભાઈ બધા 545 સભ્યો હાજર છે તો એના અડધાથી વધારે જો સભ્યો છે બહુમતી દર્શાવે તો એને બંધારણની અંદર સુધારો થાય. એવું જરૂરી તો નથી કે ભાઈ 500 સભ્યો હાજર હોય, 545, કદાચ ધારો આપણે એવું માની લઈએ કે 500 સભ્યો હાજર છે, બરાબર છે, તો ભાઈ સાદી બહુમતી એટલે કે 251 સભ્યો છે એ બંધારણની અંદર સુધારો કરવા માટે હકારાત્મક વોટ આપે છે તો પણ સાદી બહુમતીથી પણ શું થાય છે? બંધારણમાં સુધારો થઈ શકે. પછી કેટલીક એવી બાબતો હોય જેમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની 2/3 બહુમતી જરૂરી છે. કદાચ કોઈક એવા જબરજસ્ત કદાચ એવા કોઈક અમુક કાયદા એવા હોય કે બંધારણની અંદર કેટલીક બાબતો એવી હોય જેની અંદર સુધારો કરવો છે તો બંને બેઠકો છે, સંસદના બંને ગૃહો છે, એને ભેગા બોલાવવામાં આવે અને બંને ભેગા બોલાવવામાં આવે ત્યારે એમાં શું કરવામાં આવે? તો કે બંનેના ભેગી હોય તો સભ્ય સંખ્યાની શું લેવામાં આવે? તો કે બહુમતી લેવામાં આવે. જેટલા હાજર સભ્યો છે એની બહુમતી લેવામાં આવે અને એમાંથી પાછા જેટલાય મતદાનની અંદર ભાગ લીધો હોય તો એની 2/3 બહુમતી છે એ જરૂરી છે. કેટલી બહુમતી જરૂરી છે? 2/3 બહુમતી જરૂરી છે. પછી ત્રીજી બાબત એવી છે કે કેટલીક બાબતોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્યની બહુમતી તો જરૂરી છે જ. શું છે? બહુમતી તો જરૂરી છે,
હાજર રહેલા મતદાનમાં ભાગ લેતાની 2/3 બહુમતની આવશ્યકતા પણ છે. શું છે? આવશ્યકતા છે. હાલો આ બંને કાયદા નંબર જે આપણો 2 હતી ને, બીજી જોગવાઈ જે હતી ને, એની તો જરૂર છે અને છે જ. એ સિવાય તે ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ 50% કરતા વધારે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી પણ જરૂરી છે. એટલે કે ભાઈ દેશનું જે સંસદ છે, સંસદની અંદરથી સંસદમાં ભાઈ પસાર થઈ ગયું. શું થઈ ગયું? સંસદમાં એ જે બંધારણની અંદર સુધારો કરવાની જે જોગવાઈ હતી એ પસાર થઈ ગઈ દેશની કેન્દ્ર સરકારમાં. પણ એ સિવાય ભારત દેશની અંદર 28 રાજ્યો છે. કેટલા રાજ્યો છે? 28 રાજ્યો છે. તો એ 28 રાજ્યોની 50% કરતા વધારે, તો હવે 28 રાજ્યોના 50% કરતા વધારે કેટલા થાય? તો કે 14, એટલે કે 15 રાજ્યોની બહુમતી જરૂર. 15 રાજ્યો છે એ એને એમ કે ભાઈ હા, તમે આ બંધારણની આ જોગવાઈ છે એની અંદર સુધારો કરી શકો છો. એટલે કે એ લોકોની સપોર્ટ જરૂરી છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના આંતરિક સંબંધોમાં ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવા માટે દેશના બધા રાજ્ય પૈકી ઓછામાં ઓછા 50 રાજ્યની સંમતિ હોવી પણ જરૂરી છે. બરાબર છે. આ સિવાય શું કીધું? કેન્દ્ર રાજ્યના આંતરિક સંબંધોમાં કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવો છે તો દેશના બધા રાજ્ય પૈકી ઓછામાં ઓછા 50% રાજ્યોની બહુમતી પણ શું છે? જરૂરી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, આ વિધાન સમજાવો. તો જોઈએ, શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શું આપવામાં આવ્યું છે? શોષણ વિરોધી રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હકથી શું છે? બાળમજૂરી પર શું મૂકવામાં આવ્યો છે? કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આ હક મુજબ, એટલે કે શું છે? બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. એ હક મુજબ 14 વર્ષથી નીચેના બાળકોને જોખમવાળા ભરેલા સ્થળે નોકરીમાં ન રાખી શકાય, એની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળમજૂરી છે એ શું છે? તો કે સજાપાત્ર ગુનો છે. માર્ગદર્શક સિદ્ધાંતો અને હકો એકબીજાના વિરોધી નથી, પરંતુ એકબીજાના પૂરક છે. કારણ આપો. તો ભાઈ રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે ને, રાજ્યની સત્તાને શું કરે છે? વિસ્તારે છે. રાજ્ય પાસે જે સત્તા છે, દેશ સરકાર પાસે જે સત્તા છે ને, એનો વિસ્તાર થાય છે, એનો ફેલાવો થાય છે. ભાઈ આટલા કામ કરી શકે. જ્યારે મૂળભૂત હકો છે ને, રાજ્યની સત્તાને શું કરે છે? મર્યાદિત કરે છે. રાજ્યની સત્તાને શું કરે છે? મર્યાદિત કરે છે. એટલે કે લોકોને જે હક મળવા જોઈએ એ તો મળવા જ જોઈએ. એ હકની વિરુદ્ધ જઈને કોઈ કાયદા છે સરકાર બનાવી શકતી નથી. એ હકની વિરુદ્ધ જઈને કોઈ રાજ્ય છે કાયદા બનાવી શકતું નથી. અને આથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપે છે. કેવી લોકશાહી સ્થાપે છે? આર્થિક અને સામાજિક લોકશાહી સ્થાપે છે. જ્યારે મૂળભૂત હકો છે રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે. એટલે કે જો આજે આપણને મૂળભૂત હકો ન મળ્યા હોય ને, તો ભાઈ દેશની અંદર ગમે એવા કાયદા બની જાય, એની અંદર કદાચ આપણું શોષણ પણ થતું હોય. બરાબર છે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો છે તે શું છે? એકબીજાના વિરોધી નથી, બલકે એકબીજાના શું છે? પૂરક છે. ત્રીજું, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. કારણ આપો. તો ભાઈ ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોની અમલની ખાતરી કરતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. કયો હક આપ્યો છે? બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. કેમ? તો કે આ હક મુજબ કોઈ પણ નાગરિક અદાલત પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. શું કે છે? જો આપણને ટોટલ 6 હકો આપવામાં આવ્યા છે બંધારણ દ્વારા. કેટલા હકો આપવામાં આવ્યા છે? 6. હવે એ 6 માંથી 6ઠ્ઠા નંબરનો જે હક છે ને, આ બંધારણીય ઇલાજોનો હક છે. એની આગળના જે 5 હકો છે ને, એ 5 હકોમાંથી જો આપણને કોઈ પણ હક છે એ મળતો નથી, અથવા તો એ હકનું ઉલ્લંઘન થાય છે, તો આપણે કોની પાસે જઈ શકીએ છીએ? તો કે અદાલત પાસે જઈ શકીએ છીએ. કોની પાસે જઈ શકીએ છીએ? અદાલત પાસે જઈ શકીએ છીએ અને આપણા હકોનું રક્ષણ મેળવી શકીએ છીએ. આથી બંધારણીય ઇલાજોના હકનું મહત્વ કેવું છે? અનન્ય છે. તેથી જ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેવું કહે છે કે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. પછી ચોથો સવાલ કે ભાઈ મૂળભૂત હકોના ભંગ સામે આપણે અદાલતનો આશરો લઈ શકીએ છીએ. કારણ આપો. તો ભાઈ ભારતના બંધારણમાં દરેક નાગરિકને શું છે? મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. અને આ હક મુજબ જો આપણને આપણા મૂળભૂત હકો નથી મળતા ને, તો તેના રક્ષણ મેળવવા માટે આપણે સીધા જ સર્વોચ્ચ અદાલતની અંદર જઈ શકીએ છીએ, અથવા તો રાજ્યની વડી અદાલતની અંદર જઈ શકાય છે. અને આપણી જે સર્વોચ્ચ અદાલત છે બંધારણના
મૂળભૂત હકોના રક્ષક અને તેની શું છે વાલીની તરીકેની ફરજ બજાવે છે. નિવારક અટકાયત વિશે નોંધ લખો. તો રાજ્ય સરકારને ખાતરી થાય કે ભાઈ કોઈક વ્યક્તિ છે એ શું કરવાનું છે, ભાઈ કોઈક વ્યક્તિ છે ગુનાહિત કૃત્ય કરવાનું છે અથવા તો પ્રવૃત્તિ કરવાની છે, એટલે એને અગાઉથી ખ્યાલ આવી જાય ભાઈ અહીંયા કંઈક યોજના બની રહી છે, ભાઈ કંઈક ગુનો થવાનો છે, એવી પ્રવૃત્તિ થવાની છે, તો રાજ્ય સરકાર છે તે એ સમયે એ વ્યક્તિને શું કરી લેશે, ધરપકડ કરી લેશે. એટલે કે સાવચેતીના પગલા માટે તેની શું કરવામાં આવશે, નિવારક અટકાયત ધારા હેઠળ તેની શું કરી શકાય છે, ધરપકડ કરી શકાય છે. નિવારક અટકાયત ધારા મુજબ મુખ્ય હેતુ અટકાયતીને તેનો સંભવિત ગુના કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી. એટલે એની ધરપકડ થાય અને જેલમાં પૂરવામાં આવે, બસ એને જેલમાં જ પૂરવામાં આવે છે, એની સાથે કોઈ પણ પ્રકારની બીજી કઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. એટલે કે એ વ્યક્તિ છે કંઈક ગુનો કરવાનો હતો ને, એ ગુનો ન કરે ને એટલે એની ધરપકડ કરી છે, પરંતુ તેને રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે. હેતુ શું છે, ભાઈ ગુનાહિત કૃત્ય ન કરે એને અટકાવવા માટેનો મુખ્ય હેતુ છે. આ ધારા અન્વયે અટકાયતીને 3 માસ કરતા વધારે સમય સુધી અટકાયતમાં રાખી શકાય નહીં. મેક્સિમમ કેટલા મહિના રાખી શકાય, તો કે 3 મહિના રાખી શકાય. કેટલા મહિના રાખી શકાય, તો ભાઈ 3 મહિના સુધી રાખી શકાય. વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતનો હુકમ રદ પણ કરી શકાય. હવે જો કોઈ વ્યક્તિને છે આવી રીતે અટકાયત કરવામાં આવી છે, બરાબર છે, શું કરવામાં આવ્યું છે, આની અટકાયત કરવામાં આવેલી છે, તો ભાઈ વડી અદાલતના ન્યાયાધીશ હોય, કોણ હોય, વડી અદાલતના ન્યાયાધીશ અથવા તો એનું સલાહકાર બોર્ડ હોય, કોણ હોય, સલાહકાર બોર્ડ હોય, તે છે આ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે એની સલાહ મુજબ છે અભિપ્રાયના આધારે છે અટકાયત કરવામાં આવેલા વ્યક્તિને છોડી પણ શકાય છે. જો એ કે તો અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખો તે અંતિમ નિર્ણય રાજ્ય સરકારની પાસે હોય. મેક્સિમમ 3 મહિના સુધી રાખી શકાય, એનાથી વધારે રાખી શકાય નહીં. આગળનો સવાલ, તમારી પડોશમાં એક કુટુંબ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, તે હવે હિન્દુ ધર્મ સ્વીકારવા ઈચ્છે છે, તો તમે કુટુંબને શું માર્ગદર્શન આપશો? ભાઈ આપણી પડોશમાં રહેતું જે કુટુંબ છે એને જણાવો કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત કેવો દેશ છે, બિન સાંપ્રદાયિક છે, બધા ધર્મ એક સમાન છે, અને ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો હક પણ આપ્યો છે, અને આ હક મુજબ નાગરિક ધર્મ પરિવર્તન કરી શકે છે, બરાબર છે. તો તમે તમારા પાડોશી કુટુંબને જણાવો કે ભાઈ જિલ્લા કલેક્ટરની ઓફિસમાં અરજી કરીને ધર્મ પરિવર્તન કરવાની કાર્યવાહી પૂર્ણ કરે. શું છે, જિલ્લા ઓફિસમાં અરજી કરીને શું છે, ધર્મ પરિવર્તન કરવાની કાર્યવાહી પૂર્ણ કરે, અને સરકારની પરવાનગી મેળવીને તમારા પડોશી હિન્દુ ધર્મ અંગીકાર કરી શકે છે. એટલે કે સરકારની પરવાનગી મેળવવી પડે હો ભાઈ, તો તમે છે તમારું ધર્મ પરિવર્તન કરી શકો છો. પછી બંધારણમાં આપેલા બંધારણીય અધિકારો જણાવો. 6 અધિકારો છે, બરાબર છે. એક સમાનતાનો હક છે, સ્વતંત્રતાનો હક છે, ધાર્મિક સ્વતંત્રતાનો હક છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છે, શોષણ વિરોધનો હક છે, અને બંધારણીય ઇલાજોનો હક છે. આ 6 હકો આપણને આપવામાં આવેલા છે. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં, કારણ આપો. તો ભાઈ ભારતના બંધારણે છે સ્વતંત્રતાના મૂળભૂત હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ નાગરિકને કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે. શું છે, આપણને જે સ્વતંત્રતા મળી છે તો એ સ્વતંત્રતા છે આપણે મર્યાદિત માત્રામાં મેળવવાની હોય છે. એવું નહીં હાલો મને સ્વતંત્રતા મળેલ છે, સમાનતાનો હક મળ્યો છે, કોઈ પણ ધર્મ પાળવાનો હક મળ્યો છે, હું મારા ધર્મનો પ્રચાર ફેલાવો કરી શકું છું, તો એમાં આપણે સ્વતંત્રતા ભોગવીએ છીએ, તો આપણી સ્વતંત્રતાને કારણે બીજા કોઈ વ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ જતું હોય તો એવું કાર્ય આપણે કરવાનું નથી. આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજના હિત અને સલામતીને ધ્યાનમાં રાખવા પડે. શું કરવું પડે, સમાજની અંદર બીજા લોકો પણ રહેતા હોય તો એ સમાજના હિત અને સલામતીને શું કરવું પડે, ધ્યાનમાં રાખવું પડે. દેશનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યના મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા, અદાલતોનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતો ધ્યાનમાં રાખી નાગરિકો પોતાની સ્વતંત્રતાઓ પર કાયદા દ્વારા વાજબી મર્યાદાઓ મૂકી શકાય છે. આમ સ્વતંત્રતા અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. જો આપણે શું કરવાનું છે, આપણને સ્વતંત્રતા મળી છે, બધી જ વાત સાચી, પણ ત્યાં આપણે શું કરવાનું છે, તો કે આપણા દેશના સાર્વભૌમત્વ છે, અખંડિતતા છે, એકતા અને અખંડિતતા છે, તેને જાળવી રાખવાનું છે. એવું નહીં ભાઈ દેશની અંદર બધા લોકો હળી મળીને રહેતા હોય, અલગ અલગ ધર્મના લોકો, તો આપણે એ લોકો વચ્ચે છે વિખવાદ ઉભા કરાવીએ, એવું કરવાનું નથી. પછી રાજ્યની સલામતી જળવાવી જોઈએ. ગમે એવા છે આપણને સ્વતંત્રતા મળી છે એનો મતલબ એવો નથી ભાઈ આપણે ગમે એવા સરઘસો કરીએ, ગમે એવા આંદોલનો કરીએ,
બરાબર છે. પછી વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો એટલે કે આપણે ભાઈ એવું કોઈ નિવેદન નથી આપી દેવાનું જેના કારણે છે આપણો જે મિત્ર દેશ હોય જે દેશ સાથે આપણા સંબંધો સારા હોય કદાચ આપણા નિવેદનને કારણે આપણે કંઈક એવી વસ્તુ બોલાવી જેના કારણે દેશ સાથેના સંબંધો ખરાબ થઈ શકે. બરાબર છે. જાહેર વ્યવસ્થા ભાઈ બગીચા હોય, શાળા હોય, કોલેજો હોય કે પછી જાહેર હોસ્પિટલો હોય, બરાબર છે, એની જાળવણી કરવાનું છે. અદાલતોનો તિરસ્કાર આપણાથી ક્યારેય ન થઈ શકે. આપણે ભારત દેશમાં રહેવું છે તો આપણે આપણા દેશની અદાલતને માન સન્માન આપવું પડશે. અદાલતે જે હુકમ આપ્યો છે તેનું આપણે પાલન કરવું પડશે ને કરવું પડશે. એનો તિરસ્કાર થઈ શકે નહીં. એ રીતે બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા છે એ પણ ન થઈ શકે. પછી લોકોને હિંસક ઉશ્કેરણી ન કરી શકાય. ભાઈ લોકોને આપણે હિંસાના માર્ગે ન વાળી શકીએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નાગરિક છે પોતાની સ્વતંત્રતાઓ ભોગવી શકે છે. આથી સ્વતંત્રતા અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો મને ખાલી એક કોમેન્ટ કરી દેજો. ઓસીસી ઇઝ ધ બેસ્ટ. જો મજા આવી હોય ભણવાની તો શું કરી દેવાનું છે? એક કોમેન્ટ કરવાની છે. અને જો તમે 9મા ધોરણની અંદર અભ્યાસ કરો છો તો 9મા ધોરણના WhatsApp ગ્રુપમાં જોડાવાનું ન ભૂલતા બેટા. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. વધારે માહિતી જોતી હોય તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.